નવસારી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે વધતું જ રહ્યું છે. શુક્રવારે લઘુત્તમ તાપમાન 15.5 ડિગ્રી નોંધાતા મોસમનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો, તેવી માહિતી મોસમ વિભાગે આપી છે. નવસારી કૃષિ યુનિવર્સિટીના મોસમ વિભાગ મુજબ શુક્રવારે લઘુત્તમ તાપમાન 15.5 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 32.3 ડિગ્રી નોંધાયું હતું. શહેર અને જિલ્લામાં ઠંડા પવનો ચાલી રહ્યા હોવાથી રાત્રિ સમયે શીતલ લહેરનો અનુભવ થઈ રહ્યો છે. લોકોને ગરમ કપડાં પહેરવાની ફરજ પડી રહી છે, જ્યારે બાળકો અને નોકરિયાત વર્ગ સવારે સ્વેટર પહેરીને બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. ઠંડીને કારણે રાત્રિના સમયે ઘણા લોકોએ તાપણા સળગાવવાનું શરૂ કર્યું છે. બીજી તરફ શિયાળાની ઋતુનો આરંભ થતાની સાથે જ ચાની લારીઓ પર ભીડમાં વધારો જોવા મળે છે. હાલની ગુલાબી ઠંડીને કારણે શહેરના વોકવે અને ગાર્ડન વિસ્તારમાં રાત્રિના સમયે ફરવા આવતા લોકોની સંખ્યા પણ વધી છે.